શ્રી માં શારદા દેવી પ્રેરણાદાયી સંક્ષિપ્ત જીવન અને સંદેશ. માતા પિતા અને જન્મ. શ્રી માં શારદા દેવીનું જન્મગામ જયરામવાટી કોલકાતાથી 61 માઇલ દૂર આવેલું છે. પાદરે નદી આમોદર વહે છે. ત્યાં શ્રી માં રોજ સ્નાન કરવા જતા. એ શારદા દેવીની બાળપણની ગંગા. પિતાનું નામ રામચંદ્ર મુખર્જી. શ્રી ધર્મદેવતાના પૂજારી પદના મહેનતાણા રૂપે મળેલ જમીનની ઉપજ, દેવપૂજા, ગામમાં યજન પૂજન, કર્મકાંડ, દક્ષિણા અને યજમાન વૃત્તિની આવકમાંથી ગુજરાન ચલાવતા. આર્થિક સ્થિતિ નબળી. દિલના ઉદાર, સદાચારી, નિષ્ઠાવાન, સુખી, સંતોષી અને રામ ભક્ત હતા. જેનું તેનું દાન ન લેતા. પવિત્રતાના આગ્રહી હતા. હુક્કો પીવાના શોખીન અને ઘરે આવનારને હેતથી હુક્કાની 4 ફૂંક લેવરાવ્યા પછી જ જવા દેતા. એ જમાનામાં શિષ્ટાચાર તરીકે સૌ હુક્કો પીતા. ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે પોતાને ત્યાં ખીચડીના દેગડાને દેગડા રાંધીને દિવસો સુધી ભૂખ્યા લોકોને ખવડાવેલું. માતા શ્યામ સુંદરી દેવી પતિપરાયણ, પતિથીએ વધારે ઉદાર, પરિશ્રમી, પવિત્ર તથા દેવભક્તિ પરાયણ હતા. તેમનું મનોબળ પુરુષ કરતાં ચડિયાતું હતું. આવા ઉદાર, પવિત્ર, હયા ઉકલતવાળા અને ઈશ્વર પરાયણ મા બાપને ત્યાં શ્રી શારદા દેવીનો જન્મ થયો. પોતાના જન્મ વિશે શ્રી મા કહેતા, મારો જન્મ પણ એમની એટલે કે શ્રી રામકૃષ્ણની પેઠે જ થયેલો. એક વખતે મારા બાપુ કંઈક કામે કોલકાતા ગયા હતા. મારા બા નજીકના શિહોડ ગામે બીજી સ્ત્રીઓની સાથે કંઈ તહેવાર નિમિત્તે યાત્રા સિદ્ધિદેવીના દર્શને ગયા હતા. દર્શન કરી પાછા વળતા મા વિસામો ખાવા એક ઝાડ નીચે બેઠા. એવામાં લાલ ચૂંદડી ઓઢેલી રૂપરૂપના અંબાર સમી 4-5 વર્ષની નાની છોકરી ઝાડ ઉપરથી નીચે ઉતરી આવી અને મારી બાને પાછળથી ગળે વળગી પડી અને બોલી, હું તમારે ઘેર આવું છું. માં આશ્ચર્યચકિત થઈને બેહોશ થઈ ગયા. પછી બધા માણસો ઉપાડીને ઘરે લઈ આવ્યા. એ છોકરીએ જ મારી બાના ઉદરમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી જ મારો જન્મ. ઘેર આવીને મારી બાએ આ વાત કરેલી. ઈસવીસન 1853ના ડિસેમ્બરની 22મી તારીખ ગુરુવારને માગશર વદ સાતમના રોજ શ્રી શારદા દેવી અવતર્યા.